જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલમાં રાજકુમાર જાટનો કેસ જે સૌથી હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે અને જેના પડઘા છેક રાજસ્થાન સુધી પડ્યા છે અને આ રાજકુમાર જાટની હત્યાના આરોપો જે છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર લગાવવામાં આવ્યા છે અને તેને લઈને જે છે તે જાટ સમાજ પણ ઉગ્ર જોવા મળ્યો છે. સતત કડક કાર્યવાહી થાય તંત્ર દ્વારા તેની માંગ ઉઠાવી રહ્યો છે અને તે વચ્ચે એક એવો કિસ્સો પણ જોવા મળ્યો જેમાં 3 શખ્સોએ એક પાટીદાર સમાજના યુવકને ઢોર માર માર્યો હતો. તેને લઈને પાટીદાર સમાજ પણ ઉગ્ર જોવા મળ્યો હતો. તો તેની સામે ક્ષત્રિય સમાજ જે 3 શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો તે ક્ષત્રિય સમાજના યુવકો હતા, જેમાં ક્ષત્રિય સમાજે પણ એવી માંગ ઉઠાવી હતી કે જેને ઢોર માર મારવામાં આવ્યો તે પણ જાતીય જે શોષણ જે છે તેના ભોગ બન્યા હતા અને ત્યારબાદ જ એક્શન લેવામાં આવ્યું હતું. એટલે ક્ષત્રિય સમાજ વર્સસ પાટીદાર સમાજની જે છે તે પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજ પણ એક્શન લેવા માટે એટલે કે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ સતત માંગ ઉઠાવી રહ્યું હતું અને જેમાં પાટીદાર સમાજની પણ અન્ય બેઠકો યોજાઈ હતી. આ ઘટના બાદ ક્ષત્રિય સમાજ પણ બીજી સામે રેલીઓ નીકાળી રહ્યો હતો. સતત બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને તે વચ્ચે ગોંડલને લઈને અનેક નિવેદનો જે છે તે બહાર આવતા હતા કે ભાઈ ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે, ગોંડલમાં સતત ગુંડાગર્દી વધી રહી છે અને તે વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે ગોંડલને મિર્ઝાપુર કહેવાની ભૂલ તમે ન કરશો અને તેમના દ્વારા એક ઉગ્ર નિવેદન પણ જે છે તે આપવામાં આવ્યું હતું. તો તેમણે શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. માતા કી જય, વંદે માતરમ. લગભગ છેલ્લા 4-5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કંઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું. જે રીતે વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલે કહ્યું હતું કે ગોંડલને મિર્ઝાપુર કહેવાની કોઈ પણ ભૂલ તમે ન કરશો અને જે છે તે ગોંડલ હાલમાં પણ કહી શકાય કે ગુંડાગર્દી અહીંયા નથી જોવા મળતી, એટલે ક્યાંક ને ક્યાંક એમનું નિવેદન એ પ્રકારનું જોવા મળતું હતું. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.